વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગદિભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. નવસારી વિસ્તારનું મીણ કચ્છ ગામ છે. મીણ કચ્છ આપણું બહુ અદભુત અને ભવ્ય મંદિર છે, નાનું હરિમંદિર છે. તો હમણાં અઠવાડિયાથી અહીંયા છું, તો અહીંથી આપણે હવે મધ્યત્યારની કથા શરૂ કરીએ. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સણવરે 1878 ના શ્રાવણ મધ્ય અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરે ચાકરા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા અવાજે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરાઓને સમજતા હો તે આગળ બેસો ને એક વાત કરું છે તો ચિત્તને સાંભળજો. આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટા વધારે સર્વ નથી કરવી. એ તો એ ધામણી છીએ જ્યાં સર્વે સંત ભક્ત છે તેમાંથી વાત કોઈને સમજા જાય તો તેના જીવનો અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જેમાં વાત છે તે મારી ડિટેલ છે ને મારો અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. દેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને એ જ એક તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ તથા અક્ષરધામ કહીએ અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણ કરીને પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણાર્થે યુગ યુગનો વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. તો આ 2 વાક્યોને આધારે આપણે અત્યાર સુધી અવતારીનો ભેદ સમજ્યા. ખાસ કરીને સનાતન શાસ્ત્રોમાં ભાગવત મહાભારત વગેરેમાં અવતારોનું કારણ, અવતારોની રીત એ આપણે સમજ્યા. પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની દ્રષ્ટિએ ખાસ કરીને વચનામૃતની દ્રષ્ટિએ શ્રીજી મહારાજના મત અભિપ્રાય પ્રમાણે અવતારો કોના દ્વારા કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યા મધ્ય 31ને આધારે. ત્યાર પછી આપણે અવતારીનો તાત્વિક ભેદ શું છે એ પણ આપણે સમજ્યા. અને છેલ્લા શુક્રવારે આપણે શ્રીજી મહારાજના સર્વોપરી સર્વના અવતારના અવતારી, કારણ અવતારી એ છે, બીજા બધાના અવતારો છે. તો મહારાજને સર્વોપરી શા માટે સમજવું એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. એમાં એક વાત આપણે કરી કે અક્ષરધામમાં જવા માટે જીવનું આત્યંતિક કલ્યાણ તો જ થશે કે મહારાજને અક્ષરધામના અધિપતિ સર્વોપરી સમજીશું તો. સ્વામિનારાયણનું ભજન ઘણા બધા કરે છે અને કરી રહ્યા છે અને કરશે પણ ખરા. કોઈ મોટા પુરુષ માનીને, કોઈ સમાજ સુધારક માનીને, કોઈ એવા સંત માનીને, ઘણા ભગવાન માનીને, પરંતુ મહારાજને સર્વોપરી સમજવા
એ અનિવાર્ય બાબત છે. આપણે મધ્ય 9ને આધારે, સ્વામીની વાતોને આધારે, ગોપાલ સ્વામીની વાતોના આધારે, નિત્યાનંદ સ્વામી લખેલું પુરુષોત્તમ મહાત્મ્યને આધારે, નિર્ગુણદાસ સ્વામીની વાતોને આધારે એ આપણે બધું સમજ્યા. તો અક્ષરધામમાં જો જવું હોય, ન જવું હોય ને પાછું ચક્રાવામાં આવવું હોય તો આપણે કઈ ઉતાવળ નથી. મહારાજને કઈ ઉતાવળ નથી. અક્ષરધામમાં આવવું હોય તો અશરત છે. હવે બીજી વાત, શ્રીજી મહારાજ સર્વોપરી શા માટે સમજવા? પેલો મુદ્દો જોયો આપણે, અક્ષરધામમાં જવા માટે આપણે ગયા શુક્રવારે જોયેલું. હવે અત્યારે આ બે મુદ્દા આપણે સમજીશું કે શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે સમજવા. એક તો પતિવ્રતાની ટેકથી ભક્તિ ઉપાસનાની દ્રઢતા માટે. શ્રીજી મહારાજે એક ભક્તિની એ બહુ જ અદભુત રીત બતાવી, ઉપાસનાની રીત, ભક્તિની રીત, અને એ છે પતિવ્રતાની ટેક. આપણા સનાતન શાસ્ત્રોમાં પતિવ્રતાનો ખૂબ મહિમા કહ્યો છે. લૌકિક માર્ગમાં જેમ અનસુયા હતા એ અત્રિ ઋષિના પત્ની હતા, પણ પતિવ્રતાની તાકાતથી બ્રહ્મા વિષ્ણુ મહેશને એક 6 મહિનાના નાના બાળક બનાવી દીધેલા. આ વાત આપણા શાસ્ત્રોમાં લખેલી છે, રામાયણમાં પણ છે. રામ ભગવાન જયારે વન વિચરણમાં હતા ત્યારે એ અત્રિ ઋષિના આશ્રમમાં ગયેલા અને સત્ય અનસુયાને મળેલા, અને સત્ય અનસુયાએ પણ સીતાજીનો ઉપદેશ આપેલો. એ વાત આપણે રામાયણ ગ્રંથમાં આપેલો છે. ત્યાર પછી સત્યવાન સાવિત્રી એ પતિવ્રતાની તાકાતથી મૃત્યુ પામેલા એના પતિ સત્યવાને સજીવન કરેલા. આવી ઘણી બધી કથાઓ એ આપણા શાસ્ત્રોમાં લખેલી છે. આ લોકના પુરુષને વિશે જો પતિવ્રતાની ભક્તિ હોય, સીતાજી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા કારણ કે પતિવ્રતાની તાકાત હતી, તો અલૌકિક દ્રષ્ટિએ પણ પુરુષને વિશે, પોતાના પતિને વિશે જો પતિવ્રતાની ભક્તિ હોય, પોતાના પતિ સિવાય બીજા કોઈનો સંકલ્પ વિચાર ન હોય, તો પણ આટલી તાકાત, આટલી શક્તિ જન્મે છે. તો આપણે માયાથી પર થવા માટે, માયાનું આવરણ તોડવા માટે પતિવ્રતાની ભક્તિ અત્યંત આવશ્યક છે. શ્રીજી મહારાજે વચરામૃતમાં ઘણી જગ્યાએ વાત કરી છે. દાખલા તરીકે મધ્યનું 5મું વચરામૃત છે, એમાં મહારાજે એક વાત લખી છે કે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો. જો અહીંયા ખાલી લૌકિક માર્ગમાં નથી, ખાલી સ્ત્રીઓ માટેની વાત નથી, આ અધ્યાત્મ માર્ગ છે. તો ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાન વિશે રાખવો. એટલે ભગવાન એક જ આપણે જેને માનતા હોય, એક જ ભગવાન આપણા પતિ છે. આવી જ વાત મહારાજે મધ્યના 62માં વચરામૃતમાં પણ લખી છે. એક ભગવાનને વિશે જ પતિ ભાવે કરીને વૃત્તિ જોડાડી છે. તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. કોઈ અબજોપતિ હોય ને કોઈ ગરીબ બાઈ હોય, તો અબજોપતિને જોઈને એનું મન ન લલચાય. એનો પતિ ભલે ઝૂંપડામાં રહેતો હોય, મજૂરી લાવીને ખાતો હોય. ભારતમાં લાખો કરોડો લોકો મજૂરો છે, કરોડો લોકો ઝૂંપડામાં રહે છે, અને બાજુમાં કોઈ મર્સિડીઝ લઈને ફરતા હોય, મોટા બંગલામાં રહેતા હોય, તો પતિવ્રતા સ્ત્રી હોય એનું મન કોઈ વધારે રૂપાળો દેખાય. ભલે એનો પતિ કદાચ કુરૂપો હોય, અથવા કાળો હોય, તો લંગડો હોય, દેહ કરીને કોઈ અપંગ હોય, પણ કદાચ કોઈ સ્વરૂપવાન હોય પતિવ્રતા, બીજે તો કોઈ પ્રશ્ન નથી, બધી આટા મારતા હોય, પણ જે પતિવ્રતા સ્ત્રીઓ હોય એ પોતાના પતિ સિવાય ક્યાંયનું મન લલચાય નહીં. આવી વાત મહારાજે લોહીના 11મા વચરામૃતમાં પણ વાત કરી છે કે જે ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય, સાંભળજો, જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. હવે સમજવા જેવું છે. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. હવે આમાં 2-3 વસ્તુ સમજવાની છે. એક તો મૂર્તિ મળી હોય એટલે તો પ્રત્યક્ષ ભગવાનની વાત છે. અહીંયા પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ મળી હોય, ચાલો મૂર્તિ પૂજા માનો, તો પણ જે ભગવાનને પોતે માનતા હોય. મહારાજ કહે છે, હવે મહારાજની સામે તો બધા સંતો પરમહંસો હતા, એને કયા ભગવાન મળેલા? એને તો મહારાજ જ મળેલા. અને ત્યાં 38મા વચરામૃતમાં આપણે જોઈશું, મહારાજ કેવું, તમારો ઈષ્ટદેવ છું, તમે મને ઈષ્ટદેવ માનો છો. એટલે બધા પરમહંસો સંતોને તો મહારાજ જ મળેલા. એટલે એ ભગવાનના પૂર્વે અવતારો થઈ ગયા એનું ધ્યાન ન કરવું.
હવે લોકો આપણને પ્રથમ 5મું સમજાવે, રાધિકા છે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું. મહારાજ બોલ્યા છે, ખોટું બોલ્યા છે. ખોટું બોલ્યા એમ ક્યાં કહી છે ભાઈ સાહેબ? હવે લોહીનો 11માં વાંધો ને, પૂર્વે થઈ ગયેલા અવતારનું ધ્યાન ન કરો તો પછી પ્રથમ 5માં શા માટે લખ્યું રાધિકા છે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું? થોડું તાત્પર્ય સમજવું પડે. તાત્પર્ય વિરોધ લક્ષણા બોલીએ છીએ તો એનું તાત્પર્ય એવું છે કે ભક્તેથી જ ભગવાનનું ધ્યાન કરવું. આજે ભજન સ્વામિનારાયણનું અને ધ્યાન રાધા કૃષ્ણનું એટલું તો સમજો ભાઈ સાહેબ. ભજન સ્વામિનું કોઈ અંબા માતાનું ધ્યાન કરે અને ખોડિયાર માતાનું ભજન કરે, ખોડિયાર માતાનું ભજન કરે અને રામ ભગવાનનું ધ્યાન કરે, કોઈ રામ ભગવાનનું ભજન કરે અને શંકર ભગવાનનું ધ્યાન કરે. એટલું તો હાવ સામાન્ય હોય તો ખબર પડે. તમે જે મંત્રનું ભજન કરતા હો, ઓમ નમઃ શિવાય બોલો ત્યારે કહે તમે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરો, ઓમ શ્રી કૃષ્ણ નમઃ બોલો ત્યારે કહે તમે રામ ભગવાનનું ધ્યાન કરો. તો જેનું ભજન એનું ધ્યાન. તો હજુ લોકોને સમજાતું નથી. બસ મહારાજ રાધા કૃષ્ણ ધ્યાન કરવાનું કહ્યું, એ જુદી વાત છે ભાઈ. હવે આવી જ વાત મહારાજે અંત્યના 16મા વચનમાં તો બહુ ગજબની વાત કરી છે, સાંભળજો. એમાં મહારાજ કહે છે, જેવે રૂપિયા કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાતે જઈને પ્રતિવ્રતાને જેવી પ્રીતિ બંધાણી હોય ત્યારે મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય જ નહીં. જો અત્યારે આપણને મહંત સ્વયં મહારાજ રૂપિયા ભગવાનના દર્શન થયા. મહંત સ્વયં ભગવાન નથી પણ એમના દ્વાર પ્રગટ છે. પછી મારે શું કહે છે, મોટા મોટા જે બીજા મુક્ત સાધુ, બધા જીવન મુક્ત જેવી સ્થિતિ છે. કોઠારી બાપા હોય, ડોક્ટર સ્વામી હોય, ત્યાગોળ સ્વામી હોય, પછી ઈશ્વરચરણ સ્વામી હોય, વિવેક સાગર સ્વામી હોય, ઘનશ્યામ બાપા હોય, તો બધાનું છે એવી પ્રીતિ ન થાય. હા, મહંસોના સંબંધ વાળા છે, પ્રમુખોના સંબંધ વાળા છે, આપણે દંડવત કરીએ, આપણે એમની સેવા કરીએ, એમને આજ્ઞા પાડીએ, પણ જેવું જોડાણ આપણને મહંત સાહેબ મહારાજના વિશે હોય એવું બીજા કોઈના વિશે ન હોય. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય, સાંભળજો, તેના જે બીજા અવતાર હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. એટલે બીજા જેટલા અવતારો થયા બધા કોઈ દેવી દેવતા બધા જ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતારો હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય ત્યારે સંગાથે જ પ્રીતિ રહે. કેવળ જે સ્વરૂપને પોતાને પ્રાપ્તિ થઈ હોય. બધા મહારાજના વખતમાં કોને કયા ભગવાનની પ્રાપ્તિ થઈ હતી? મહારાજને જ. તો એને તો મારી સાથે જ પ્રીતિ રાખો, તે સંગાત જ પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે. અને બીજાને જે કંઈક માને તે તો તેના જાણીને માને. ભગવાનને લઈને તો મુક્તાન સ્વામીને ભગવાન કહેવાય, નારદજીને ભગવાન કહેવાય, બ્રહ્મા વિષ્ણુને ભગવાન કહેવાય, પણ ભગવાનને લઈને એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના વિશે પતિવ્રતાના જે ભક્તિ હોય તે ગમે તેવા બીજા ગુણવાન દેખે પણ તેના વિશે એ થાય જ નહીં. તો મૂળ વાત એટલી છે. હા, પતિવ્રતાની ટેકો એનો અર્થ એવું નથી કે એને સસરાને રસોઈ ન કરી દે, એનો અર્થ એવું નથી એને જેઠ અને દિયરના કપડા ન ધોઈ દે, પથારી ન કરે, બધું જ કરે. તમારા ઘેર મહેમાન આવે તો તમને જમાડે એના કરતા મહેમાન સારું જમાડે. તમને રોજ દાળ ભાત રોટલી શાક બનાવે, પણ મહેમાન આવ્યા હોય ને, તમારે વેવાય આવ્યા કે મિત્ર આવે એના માટે કંઈક મિષ્ટાન બનાવે, ફરસાણ બનાવે. તો એનો અર્થ એવો નથી કે મહેમાન વિશે તમારા કરતા વધારે પ્રીતિ છે, પણ તમારા મહેમાન છે, તમારા મામા છે, તમારા કાકા છે, તમારા વેવાય છે એટલે પત્ની એની સરભરા કરે છે. પણ પતિના જેવું જોડાણ હોય એવું બીજા કોઈનામાં ન હોય. એમ આપણને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે અને અત્યારે ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એના વિશે જો જોડાણ, પ્રીતિ, આત્મબુદ્ધિ એવું બીજા કોઈને વિશે ન હોય. હવે આ બાબતમાં અત્યારે સનાતન ધર્મ વાળા વર્ષોથી આપણે પાછળ પડ્યા છે અને એમ કે છે કે સ્વામિનારાયણ વાળા કોઈને માનતા નથી. ગામડા કે બસ એક વખત સ્વામિનારાયણ થઈ ગયો એટલે બગડી ગયો. લો, માતાજી નૈવેદ્ય ધરાવતો, માતાજી મંદિરમાં ન જતો. હા, અમે બધા મંદિરમાં જઈએ છીએ. આ તો ખોટી ડંફાસર ઠોકે છે. પેલા ભાઈ છે ને રામાયણના કથાકાર, એવું કે છે કે આ લોકો રામના દર્શન કરવા ન જાય, કૃષ્ણ દર્શન કરવા ન જાય, કાશી વિશ્વનાથ ન જાય, સોમનાથ ન જાય. તું હાજર હોય છે ત્યાં? યોગી બાપાથી માનીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધી બધા જ, કોઈ સોમનાથ બધા ગયા છે, દ્વારકા ગયા છે, જગન્નાથપુરી ગયા છે, તિરુપતિ બાલાજી પણ બધે ગયા છે. યોગી બાપા બધા તીર્થસ્થાનોમાં જતા હતા. અયોધ્યા માટે તો વર્ષોથી યોગી બાપા ધૂન કરતા હતા, પ્રમુખ ધૂન કરતા હતા. ગુજરાતની અંદર રામશિલાનું પૂજન કોઈ રામાયણના કથાકારે નહોતું કર્યું, કારણ કે મુસલમાનો બિચારા કોઈ રાજી થઈ જાય. એને તો અલ્લાહ મોલી હા હુસેન કથામાં કરવું હોય
અને રામશિલાનું પૂજન કરે તો મુસલમાન કોઈ રાજી થઈ જાય બિચારા. એટલે ગુજરાતમાં સૌ પ્રથમ રામશિલાનું પૂજન પ્રમુખસિંહ મહારાજ કર્યું. વર્ષોથી પ્રમુખસિંહ મહારાજના માટે સંતો બધા ધૂન કરતા હતા. તો આ રામ ભગવાન મંદિર થયા પછી પણ કેટલા બધા સંતો બધા ત્યાં દર્શન કરી આવ્યા. અમે કોઈ પણ માતાજી મંદિર હોય તો દર્શન કરવા જઈએ છીએ. પ્રમુખસિંહ મહારાજ પેલા આપણા મંદિર ન હોય ને કોઈ જગ્યાએ સનાતન ધર્મનું મંદિર હોય તો દેવાના અવશ્ય દર્શન કરવા જાય. એટલું નહીં, કેટલા બધા મંદિરોમાં પ્રમુખસિંહ મહારાજ લાખો રૂપિયાની સેવા કરાવડાવી. જે તે મંદિરનું મંદિર હોય, કોઈ રામ ભગવાન મંદિર હોય, શંકર ભગવાન મંદિર હોય, કોઈ માતાજીનું મંદિર હોય નાના મોટા ગામની અંદર, તો પ્રમુખસિંહ મહારાજે મંદિરના જીર્ણોદ્ધાર માટે પૈસા આપ્યા છે એટલું નહીં, કેટલાક મંદિરમાં પ્રમુખસિંહ મહારાજને પ્રતિષ્ઠા કરવા માટે બોલાવ્યા હતા. અત્યારે ત્યાં બરોડાની અંદર તળાવમાં જે પેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરે છે એના સંચાલકોને પૂછજો. પ્રમુખસિંહ મહારાજ મૂર્તિ બનાવવા માટે આપણું અક્ષરધામનું કામ રોકીને ખૂબ ઓછા ભાવે મૂર્તિ કેવી રીતે તૈયાર કરાવડાવી. અને બીજા શંકર ભગવાનના ઘણા બધા ઉપાસકો હતા, સંતો મહાત્માઓ હતા, પણ એ લોકોએ પ્રમુખસિંહ મહારાજ હાથે પ્રતિષ્ઠા કરી છે. એટલે અમને કોઈ દેવી દેવતા પ્રત્યે ઉપેક્ષા નથી, અવગણના નથી. ભગવાન સ્વામિનારાયણ પણ ના પાડી છે કે ભાઈ કોઈ દેવનું ખંડન ન કરું, નિંદિત ન કોઈ દેવનું. પણ અમે અમારા ભગવાનને માનીએ. એટલે આ લોકો કહે છે કે બીજા કોઈને માનતા નથી. બહુ વર્ષો પહેલા પ્રમુખસિંહ મહારાજની એક સભામાં એ ગુજરાતના કથાકાર આવેલા કે તમારો સંપ્રદાય સંકુચ થતો જાય, સંકુચિત એમ વિશાળ દ્રષ્ટિ હોવી છે, બધા ભગવાનમાં માનવું છે, બધી માતાજી માનવું છે, તમે તો સ્વામિનારાયણ સિવાય કોઈને માનતા નથી, તમારો સંપ્રદાય સંકુચિત થતો જાય. આવું સ્વામીની હાજરીમાં ભાઈ બોલે. આમ તો આપણી સભામાં ક્યારે આવતા નથી હોતા, પણ એક ગુજરાતના મિનિસ્ટર એને પકડી લાયેલા અને સ્વામી એને કહ્યું તમે બોલજો, તો બોલ્યા. આવું બાપ્યું કે તમારા સંપ્રદાયમાં તમે સ્વામિનારાયણ સિવાય કોઈને માનતા નથી. પછી બાપા કઈ બોલ્યા ને, બાપા એમના વખાણ કરે, કથા હારી કરે છે આમ તેમ. પછી બીજા એક મોટેરા સંતે એમને પૂછ્યું કે તમે એમ કહો છો કે તમારો સંપ્રદાય સંકુચિત થતો જાય છે, તમે આટલા વર્ષથી દુનિયાભરમાં રામાયણની કથા કરો છો, તો તુલસીદાસે લખ્યું જ્યારે ત્યાં વૃંદાવનની અંદર બાંકે બિહારીના મંદિરમાં તુલસીદાસજી દર્શન કરવા ગયા, એ તો કૃષ્ણ ભગવાનનું મંદિર હતું, તો તુલસીદાસ તો પગે ન લાગ્યા કે કહા કહું છબી યાદ કે ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. મને રામ રૂપે દર્શન દો તો હું પગે લાગુ, બાકી ન લાગુ. તો આ તુલસીદાસની સંકોચિત વૃત્તિ હતી. એને કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું, ટીકા કરી. એને પોતાના ઈશ્વરને ખુમાર્યું અને કૃષ્ણ ભગવાનના રામ રૂપે દર્શન દેવા પડ્યા, એવું ઇતિહાસ લખે. એટલે કોઈ સ્ત્રી એમ કે આખા ગામના બધા પુરુષો મારા ધણી, તો વિશાળ દ્રષ્ટિવાળી કહેવાય. અને કોઈ સ્ત્રી એમ માને કે મારા એક જ ધણી, તો સંકુચિત વૃત્તિવાળી કહેવાય. અને આખો હિન્દુ ધર્મનો ઇતિહાસ તમે જો, ચાલો ગોપીએ હનુમાન ચાલીસાનો પાઠ કરેલો, ગોપીઓ પેલા હનુમાનજી થઈ ગયા. ચાલો તમે ગોપીનો વખતમાં હનુમાન ચાલીસા નહોતી લખાણ, કારણ હનુમાન ચાલીસા તો તુલસીદાસે લખી, અને કૃષ્ણ ભગવાન વખતના તુલસીદાસ નહોતા. તુલસીદાસ તો 500 વર્ષ પહેલા થયા, પણ હનુમાનજી તો હતા ને. હનુમાનજીનું ભજન કર્યું છે ગોપીએ, રામ ભગવાનનું ભજન કર્યું છે. એક વખત કૃષ્ણ ઓળખાયા તો કોઈ પણ માતાજીનો ફોટો રાખ્યો છે, એને ગાયત્રી મંત્રનો પાઠ કર્યો છે, એને શંકર ભગવાન ઓમ ઓમ નમઃ શિવાય બોલ્યા છે ક્યારે? ગોપીઓ વાંચો, ભાગવતનો દસમ ખંડ છે. મોહિત હવે તમે મીરાબાઈને પૂછો, ચાલો મીરાબાઈ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે, એને તુલસીદાસ બધા સમકક્ષ હતા. રામ ભગવાન ભજન કર્યું છે, એને શંકર ભગવાન ભજન કર્યું છે, અને ગાયત્રી મંત્રનો પાઠ કર્યો છે. મીરાબાઈ જીવન વાંચો ને. મને તો ગિરધરે ગોબર દૂસરો નો કહે, બોલમાં બોલમાં બીજું બોલમાં, રાધા કૃષ્ણ વિના બીજા બોલમાં. તો એનો શું સંકોચિત વૃત્તિ હતી? તમે નરસિંહ મહેતાને પૂછો, મીરા તમે તુકારામને પૂછો, જ્ઞાનદેવને પૂછો, જાનબાઈને પૂછો, ગોરા કુંભારને પૂછો, એ લોકો તો વિઠોબા વિઠોબા જ કર્યા. સુરદાસજીને પૂછો, બાલકૃષ્ણનાથ કીર્તન બનાવ્યા. તો જે કોઈ ભક્તો થયા, આ તો અમે તો બધા જ ભગવાનમાં માની, સ્વામિનારાયણ વાળા કોઈને નથી. ભાઈ ભાઈ સાહેબ બધા માનીએ છીએ અમે. અમારા મંદિરમાં અમે રાધા કૃષ્ણના સોનાના સિંહાસનમાં પધરાવી છે. પરદેશમાં તો બધા મંદિરમાં, દિલ્હી અક્ષરધામમાં જુઓ તમે, બધા સિંહાસનમાં લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ બધા પધરાવ્યા છે ભાઈ.
ઘણી બધી હનુમાન આપણે પધરાવીએ છીએ, કેટલી સેવા થાય છે આપણે ત્યાં. અને એ લોકો એમ કે છે કે તમે કોઈ માનતા જ નથી. એટલે હવે આ ભાઈ એવું કે છે રામાયણ કથાકાર, એ તો કે પૈસા કમાવા માટે લોકો બીજા દેવો પધરાવે છે, બાકી એને રાધા કૃષ્ણ લક્ષ્મણ નારાયણ કઈ લેવા દેવા જ નથી સામે વાળાને. પૈસા એટલે પૈસા કમાવા માટે અમે જો મૂર્તિઓ પધરાવતા હોઈએ તો તમે પધરાવો ને, તમે પૈસા કમાવો, સામે ફોટો પધરાવો ચાલો. અને અમે સોના સિંહાસનમાં પધરાવીએ છીએ ભાઈ સાહેબ, એટલું નહીં. જો અમે પૈસા કમાવા માટે, બીજા લોકોને આકર્ષણ કરવા માટે જો અમે રાધા કૃષ્ણ વગેરે પધરાવતા હોઈએ તો જયારે ઠાકોરજીનો થાળ થાય ત્યારે બારણા બંધ હોય છે, શિખર બંધ, મંદિરમાં બારણા બંધ હોય અને હરિ મંદિરમાં પડદો બંધ હોય, તો તમે રાધા કૃષ્ણ ભૂખ્યા ન રાખી ચાલો. અમે રાધા કૃષ્ણ ભૂખ્યા અડધી રોટલી ઓછી નથી ખવડાવે. તમારા ભગવાને દાલ દાગીને અમારા ભગવાને ચોખ્ખું ઘી ખવડાવી. તમારા ભગવાને લોખંડની અથવા પિત્તળની થાળી, અમારે ભગવાને ચાંદીની થાળમાં જમાડીએ. એટલે બધું હરખું. અમે તો જન્માષ્ટમી દિવસે નિર્જળા ઉપવાસ કરીએ છીએ. અમે રામનવમીનો નિર્જળા ઉપવાસ કરીએ. અમે નૃસિંહ જયંતિ, વામન જયંતિ અમે ફરાળી ઉપવાસ કરીએ. અમે શિવરાત્રિના ફરાળી ઉપવાસ કરીએ છીએ ભાઈ સાહેબ. અને જે લોકો એમ કે છે કે અમે તો, એ લોકોને પૂછો ને, ગુટકા બીડી દારૂ માંસ મટન કેટલા ખાય, જન્માષ્ટમી દિવસે કેટલા લોકો જુગાર રમે છે, શું કૃષ્ણ ભગવાન માને છે, શું શંકર ભગવાન માને છે? શંકર ભગવાનમાં માને છે, એનું ક્યાં માને છે? એટલે અમારે કોઈ દેવોનો અનાદર નથી ભાઈ સાહેબ. અમે તો કહીએ રામાયણ વાંચો, ભાગવત વાંચો, ગીતા વાંચો. અમારે દેખાવ માટે નથી. અરે દેખાવ માટે કઈ નિર્જળા ઉપવાસ થતા? એલા અમારે હજારો ભક્તો જન્માષ્ટમી દિવસે નિર્જળા ઉપવાસ કરે, દેવ પોઢી એકાદશી નિર્જળા ઉપવાસ કરે, જળજળમાં નિર્જળા ઉપવાસ કરે. દેવ ઉઠી અમારે ભગવાન તો હોતા નથી, જાગતા નથી, પડકો નથી પડતા, છતાં અમે આ સનાતન દેવોના જે ઉત્સવ હશે, વામન ભગવાન ત્યાં ભગવાન બંધારણ, એટલે દેવ પોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી છે. છતાં અમારા શાસ્ત્રીજી મહારાજે આ 5 નિર્જળા ઉપવાસ હરિભક્તોને આજ્ઞા કરે, સંતો તો કરે જ છે. એમાં 4 ઉત્સવ તો વૈષ્ણવના છે. રામનવમી પણ વૈષ્ણવ કહેવાય, અમારો અડધો અમારો સ્વામિનારાયણ, અડધો રામ ભગવાન. છતાં લાખો હરિભક્તો નિર્જળા ઉપવાસ કરે. તો નિર્જળા ઉપવાસ કરે દેખાવ માટે થતા હશે? એલા અમારા મહાપૂજા ખાનગી ખોણામાં થાય છે, શોરૂમ નથી મહાપૂજા. તો મહાપૂજામાં બધા દેવોને પધરાવીએ છીએ, બધા દેવોની પૂજા બધું કરીએ છીએ બધું. પણ મૂળ વાત એટલે છે ખોટા આક્ષેપો, લોકોને ખોટા રવાડે ચડવા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સામે એક વિરોધનો મોરચો માંડવો છે કે સ્વામિનારાયણ કોઈને માનતા નથી, કોઈને માને. બધાને માનીએ ભાઈ, બધાને માનીએ, પણ પતિ એક જ હોય. એલા 7-8 પતિ હોતા હશે બધા. આજે કુવો ખોદો, એક જગ્યાએ 5-5 ફૂટના કુવો તમે 100 જગ્યાએ ખોદો, ટોટલ 500 ફૂટ ખોદાણ થાય, પાણી ક્યાંય ન મળે. એક જ જગ્યાએ 500 ફૂટ ખોદો ને તો પાણી મળે. લૌકિક દ્રષ્ટિએ તમે જુઓ, આજે બેંકમાં તમે 5 લાખ રૂપિયા મૂક્યા, સવારે હાજે ઉઠાવી લો, બીજે દિવસે બીજે બેંકમાં મૂકો 5 લાખ, હાજે ઉઠાવી લો, ત્રીજે દિવસે ત્રીજે બેંકમાં મૂકો 5 લાખ, અને હાજે ઉઠાવી લો. અને આવી 100 બેંકમાં તમે 10 વર્ષ સુધી આવું કરે રાખો તો વ્યાજ કેટલું મળે? વ્યાજ નો મળે, ખાતા ખોલાવાના પૈસા જાય. એક જ જગ્યાએ એકાગ્ર થવાનું હોય. અને આખી મેં વાત કરી હિન્દુ સનાતન ધર્મની વાતો છે કે આપણી વાત છે. ગોપીએ ક્યાં સ્વામિનારાયણ યાદ? છતાં કૃષ્ણ ભગવાન છે કોઈનું ભજન કર્યું છે? તુલસીદાસે રામ ભગવાન સિવાય બીજા કોઈનું ભજન કર્યું છે? તુકારામ તમે વિષ્ણુબા સિવાય કોઈનું ભજન કર્યું છે? મીરાબાઈને પૂછો, નરસિંહ મહેતાને પૂછો, સુરદાસજીને પૂછો, જેને જે ભક્તો થયા હોય. એટલે હા, અમે એવું ક્યાં કહી શકીએ તમે અમારું સ્વામિનારાયણ માનો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા છે એ સનાતન શાસ્ત્રોને આધાર હશે, કશું નવું નથી. એલા કશું નવું નથી. જે સનાતન ધર્મ, મેં આ બધા આખ્યાનો કયા હતા, મેં થોડાક ની વાત કરી છે. હિન્દુસ્તાનની અંદર જુદા જુદા દેવ દેવતા ભગવાન માનનાર હજારો ભક્તો થયા છે, અને ઊંચી સ્થિતિને પામ્યા છે. નથી પામ્યા એવું નથી આપણે કહેતા, પણ છતાં લોકોને એક વિદ્રોહ ઉભો કરવા છે સ્વામિનારાયણ સંપ્રદાયને સામે. એને મને આમ લાગે અમે સ્વામિનારાયણ સંપ્રદાયને મૂળિયા ઉખેડે. મૂળિયા નહીં બેટા, પાંદડું નથી ખરવાનું. પાતાળે જતો રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય. લખે રાખો ને બોલે રાખો, આખી દુનિયામાં ઝેર વકે રાખો. એના ભગવાન વચ્ચે બેહારે, આપણે ભગવાન બાજુમાં બેહારે. એટલે કોઈ પણ મંદિરમાં એવું જ હોય. ખોડિયાર માતા મંદિરમાં વચ્ચે રામ ભગવાન મૂર્તિ હોય છે. જેટલા ખોડિયાર માતાના મંદિરમાં છે, કે વચ્ચે ખોડિયાર માતાની મૂર્તિ છે. અંબા માતાના મંદિરમાં કેમ અંબા માતાની મૂર્તિ વચ્ચે છે? હમણાં અયોધ્યામાં રામ ભગવાન મંદિર થયું તો કેમ વચ્ચે રામ ભગવાન મૂર્તિ છે? બીજા બધા દેવો તો બાજુમાં પધરાવ્યા છે બધા, શંકર ભગવાન બધા જોઈ આવશે અયોધ્યા મંદિરમાં. તો જેનું મંદિર હોય એની તો મૂર્તિ હોય કે નહીં? એટલે તો આ બુદ્ધુ એને ખબર પડે.
હાવ બુદ્ધું એને ખબર. મેં તો કેટલી જગ્યાએ આદિવાસી લોકોમાં અભણને પૂછ્યું છે, હાવ અભણ ભાગવતની કથા ન કરતા હોય, રામાયણની પારાયણ ન કરતા, ગીતા ઉપર બોલતા ન હોય, ગીતાનું શ્લોક ન ખબર હોય, એવા લોકોને હું પૂછું કે ખોડિયાર માતા મંદિરમાં વચ્ચે કોની મૂર્તિ હોય? કે ખોડિયાર માતાની હોય. રામ ભગવાન મંદિરમાં વચ્ચે અંબા માતાની મૂર્તિ હોય? કે ન હોય. કૃષ્ણ ભગવાન મંદિરમાં વચ્ચે ખોડિયાર માતાની મૂર્તિ હોય? કે ન હોય. તો કોની મૂર્તિ હોય? કે ખોડિયાર માતાની. હું કે તમે હાવ અભણ છો, હાવ બુદ્ધ છો, કશું ભણેલા નથી, છતાં એટલી અકલ હોય તો રામાયણ ભાગવતની કથા કરતામાં આટલી અકલ નહીં હોય કે સ્વામિનારાયણ મંદિરમાં વચ્ચે સ્વામિનારાયણ મૂર્તિ હોય? એટલે શાના માટે ઝેરો કે છે લોકો? પણ મૂળ સ્વામિનારાયણ ભગવાનને કે આખી પરંપરામાં કોઈ દેવનું અપમાન નથી કર્યું. અમારા મોટા મોટા સમયમાં એક મહિના ઉત્સવ હોય તો રાધા કૃષ્ણ બધા મૂર્તિઓ પધરાવીએ છે. કોઈને દેખાવા માટે નથી ભાઈ, કોઈને બતાવવા માટે નથી. અને બતાવવા માટે તમે બતાવો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? સ્વામિનારાયણ ફોટો તો પધરાવો, ચાલો. સોનાના સિંહાસન ન પધરાવો, કઈ નહીં, લાકડાના સિંહાસન ન પધરાવો. આટલા વર્ષોથી કથાઓ થાય, કોઈ જિંદગીમાં બોલે છે? શિક્ષાપત્રી વાંચો, જિંદગીમાં બોલે છે કે ભાઈ તમે વચરામૃતમાં ભક્તિની આવી અદભુત વ્યાખ્યા કરી છે? અમે નથી કહેતા અમારું બોલો, પણ ટીકા તો ના કરો, નિંદા તો ના કરો, સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયથી વિમુખ તો ના કરો. એલા પણ મૂળ વાત એ છે પતિવ્રતાની ભક્તિની વાત છે. મહારાજ અત્યારે 16મા વચરામૃતમાં આગળ કહે છે કે એવી રીતે જે ભગવાનની ભક્તિની ટેક હોય તેની પતિવ્રતાની જે ભક્તિ કહેવાય, અને જેવું અંગ એવું ન હોય તો તે વ્યભિચારની જે ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને નાક કપાય એવી ભક્તિ ન કરવી. તો ભગવાન સ્વામિનારાયણ જે આ વાત કરી છે કે ખોટી વાત નથી કરી. મેં કહ્યું સનાતન શાસ્ત્રમાં આ જ બધી વાત છે, જેને જે લોકો માનતા હોય એની જ ભક્તિ કરી છે. તો હવે શ્રીજી મહારાજના પ્રશ્ન પૂછે છે અમદાવાદના 7મા વચરામૃતમાં રાગજી દવે કે મહારાજ આપના વિશે જ મન સ્થિર રહે, ક્યાંય મન ડલાયમાં ન થાય, અમે બીજે મન ન જતું રહે, એનો શું ઉપાય છે? મહારાજ તમારા વિશે કયા પ્રકાર મન સ્થિર થાય? વ્યભિચારને કોઈ કાળે ન પામે. વ્યભિચાર એટલે પતિ સિવાય બીજે જાય અને તમે વ્યભિચાર કહેવાય. પતિ માટે કે પત્ની, પતિ પણ પોતાની પત્નીને છોડી બીજે જાય તો એ વ્યભિચાર કહેવાય. તો અહીંયા પ્રાગજી દવે પૂછે છે કે મહારાજ આપના વિશે જ મન સ્થિર રહે, બીજા કોઈમાં મારું મન ન જાય. ત્યારે મહારાજ કહે છે કે ભગવાનનું મહાત્મા જાણવા થકી ભગવાન વિશે મન સ્થિર થાય છે. તે ભગવાનને જાણ્યા પછી એમાં મહારાજ આગળ વાત કરે છે, અમે અક્ષરધામમાં ગયા, અક્ષરધામમાં ગયા, અમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, અમે જ પુરુષોત્તમ છે, મારી ઈચ્છા અનંત કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે, હું કેવો છું મારી અહીંયા જો અંગૂઠો દબાવું અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડોલવા લાગે, એવો જે હું. એને જો આ રીતે સમજે તો પછી મહારાજ એવો જે હું તે મારા વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારા વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. આમાં મારે પોતાના સર્વોપરીપણાને જ વાત કરી છે. અમદાવાદનું 7મું વચરામૃત છે કે હું જ ભગવાન છું, પુરુષોત્તમ નારાયણ છું, અનંત કોટી બ્રહ્માંડની ભૂમિકા મારા તેજે કરીને તેજમાન છે, અનંત કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર હું જ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી અક્ષરધામમાં. તો આ મહારાજના સ્વરૂપની સમજશો તો જ ભગવાનને વિશે મન સ્થિર થાય. આવી જ વાત અમદાવાદ 6ઠા વચરામૃતમાં પણ કુબેરસિંહ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, જે પુરુષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તે નિશ્ચય ક્યારે ન ડગે તેનો ઉપાય કહો. એમાં પણ મારે શું કહે છે, આવા સૌને સાંભળવા યોગ્ય છે, માટે સર્વે સાવધાન તેને સાંભળો. જે પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે. એમાં પછી મહારાજ એ કહે છે કે આ જ ભગવાનમાંથી અનંત અવતારો થયા છે. તો પોતાની વાત છે, મારે આ સત્સંગમાં જે ભગવાન બિરાજમાન છે એનાથી સર્વ અવતાર થયા છે. તો આવી રીતે જો સમજે, એમ સમજે તો તેને નિશ્ચય ડગે નહીં, અને એમ ન સમજે તો ડગમગાટ થાય ખરો. તો મહારાજ એ કહે છે કે જો આપણા વિશે દેવ ભગવાન સ્વામિનારાયણ વિશે સર્વોપરીપણાને જો નિષ્ઠા પાકી થાય તો જ એને વિશે પતિવ્રતાની દ્રઢતા થાય. હવે આવા પ્રસંગો આપણા સંપ્રદાયના ગ્રંથોમાં તો છે જ. આધારાનંદ સ્વામીનો ગ્રંથ લખેલો છે શ્રી હરિચરિતામૃત સાગર, જેના ઉપદેશ ભાગ આપણે પુરુષોત્તમ બેલા પ્રીત્યમાંથી મહંસય મહારાજ વાંચે છે. એ મૂળ આધારાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે. લગભગ 80,000 જેટલી કંડિકાઓ, ચોપાઈઓ, કારિકાઓ છે બધી. એમાં ભરતભાઈ માટેની બહુ અદભુત વાત લખી છે. એના મૂળ શબ્દો વાંચ્યું, અને આ બધું જ વતરામ રહસ્ય ભાગ બીજામાં છે. હું તમને વારંવાર કહું છું, આ વતરામ રહસ્ય ભાગ બીજામાં બધું જ ખૂબ ડિટેલમાં નિરૂપણ કરેલું છે.
ગ્રંથ અત્યારે આપણી પાસે કદાચ ઉપલબ્ધ ના હોય, ને હોય તો કદાચ વાંચન અનુકૂળ ના હોય, એટલા માટે આપણે સર્વોપરીપણાની વાતો જે વતરામ રહસ્ય ભાગ બીજામાં લગભગ 250 પેજ છે. 250 પેજ જો તમે વાંચો, આ તો મેં લખ્યું તેવું નથી કહેતો, પણ 1 થી 5 ભાગ જો વતરામ રહસ્યના વાંચો ને તો BFS સંસ્થાનું સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ પણ જ્ઞાન બાકી નહીં રહે. કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અથવા જૂના મંદિર વાળાના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર એમાં બધા તમને મળી જશે, જો આપણે વાંચીએ તો, આપણી પાસે હોય તો. પણ આપણે આ કથામાં તો બધું લઈ લેશું. તો એ પંક્તિમાં એ વાત આવે છે, હરિજન મેં જો પર્વત ભાઈ જંબુરીએ ભય એક, હરિ બિન હરિ અવતાર હી દેખે મેં આવે અનેક. હરિ કહે મેં હું તેહ તો હું ન ડગે મન લવ કેશ લેશ કબુ, अवतार सब ही जेह पर्वत भाई के पीछे ही फेरत, खेत में खेती करत पर्वत भाई सो जाई कर, अवतार सो पीछे फिरत 5 વર્ષ લગ રહે હું એમી. 5 વર્ષ સુધી પર્વતભાઈ ની પાછળ પાછળ અવતારો ફરતા કે અમે તમારા ભગવાનજી તમે પગે લાગો, તો ભરતભાઈ પગે જ નહીં લાગે કે 5 વર્ષ લગ વઢે હરિ તાહી અવતાર કો ક્યું ન માનત રહા હે. હરિ વઢત તમે હસવું તેવું અવગુણ કબવું ન લેવ. તો મહારાજે દર્શન દીધે ને ઠપકો આપ્યો, એલા 5 વર્ષથી અવતાર તારી આસપાસ ફરે છે તો કેમ પગે નથી લાગતા? તો ભરતભાઈ કે કારણ મેં કારણ રહે અનંતા, તુમારે પારે કોઈ ન લહનતા, થડ કો લીએ બાત હઈ જબુ કો બાહિર ન રહે તબહુ, અમારે થડ તુમ હી મનાએ તુમ મેં થડ સબ હી જો આવે. જે થડ ને બાજુ ડાળીએ બાંધવાની જરૂર નથી મહારાજ, અમારા માટે તમે થડ છો, અમારે બીજે કઈ જરૂર નથી. તુમારો શો સામર્થ્ય, હું કહેતો દ્રઢાવ કરે હમ વજ્ર સમાના, કોટી ભુજ આવે ભગવાન, કરોડો ભુજા વાળા ભગવાન મારી સામે આવે ને તો હું તમારા સિવાય કોઈને માનવાનો નથી. હું તમારા સિવાય કોઈને માનવાનો નથી મહારાજ. તમે મને ઠપકો આપો, મને તમે થડ ને બાજ્યા છે, પાંદડે ટીંગાવવાની જરૂર નથી, ડાળીએ ટીંગાવવાની જરૂર નથી. કરોડ ભુજા વાળા ભગવાન ગમે એટલો ઐશ્વર્ય મારી સામે બતાવે તો મને તમારા સિવાય ક્યાંય પ્રીતિ થાય એમ નથી. તો આવી બહુ અદભુત વાતો હરિચરિત્ર સાગરમાં ઘણા બધા આખ્યાનો છે, એમાં એક આખ્યાનની વાત મેં આ વતન રહસ્ય ભાગ બીજામાં મૂકી છે. બીજો એક ગ્રંથ છે શ્રી હરિચરિત્ર ચિંતામણી. શ્રી હરિચરિત્ર ચિંતામણી નો ગ્રંથ છે, ભાગ 3 ભાગમાં લખાયેલો ગ્રંથ છે. રુગનાથ ચરણદાસ સ્વામીએ આ ગ્રંથ લખ્યો છે, શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 માં એક પ્રસંગ છે. એમાં ગામ કાજોલ ગામ છે, કાલોલ કંજરી. એમાં એક શેઠ લક્ષ્મીદાસ હતા અને છેલ્લી અવસ્થામાં હતા, એટલે પછી ધામમાં જવાની તૈયારીમાં હતા. એમાં નર નારાયણ દર્શન દીધા, સાક્ષાત દર્શન દીધા. એટલે લક્ષ્મીદાસે પૂછ્યું કે આપ કોણ? તો કે અમે નર નારાયણ છીએ. કે કેમ આવ્યા છો? કે તમને લઈ જવા માટે આવ્યા છીએ. કે ક્યાં લઈ જવાના? કે બદ્રિકાશ્રમમાં. બાકી હું બદ્રિકાશ્રમમાં નહીં આવવાનો, હું તો સ્વામિનારાયણ ભગવાનને માનું છું, મને પાકી નિષ્ઠા છે, મેં સ્વામિનારાયણ ભગવાન કોઈ આજ્ઞા લોભી નથી, સ્વામિનારાયણ ભગવાન મને પાકો નિશ્ચય છે, એ મને દર્શન દે એ મને લેવા જાય તો મારે જવું છે, મારે તમારા ભેગા નથી આવવું. આવું ચોખ્ખું કહી દીધું તો નરનારાયણ ઉપડી ગયા. બીજે દિવસે કૃષ્ણ ભગવાન દર્શન દીધા. કે તમે કોણ? કે અમે ગોલોકવાસી કૃષ્ણ ભગવાન. કે કેમ આવ્યા છે? કે તને લેવા માટે. કે ક્યાં? કે ગોલોકમાં. કે મારે ગોલોકમાં નથી આવું. કે કેમ? હું તો સ્વામિનારાયણ ભગવાન માનું છું, અને સ્વામિનારાયણ ભગવાન મને પાકી નિષ્ઠા છે, એમને કોઈ આજ્ઞા મેં લોપી નથી, તો આજ્ઞાની ઉપાસના પાકી છે. તો મને સ્વામિનારાયણ ભગવાન જયારે દર્શન દેશે અને એ મને લેવા આવશે તો જઈશું. એમ પછી સ્વામિનારાયણ ભગવાનના દર્શન દીધા અને પછી એને અક્ષરધામમાં લઈ ગયા. તો શ્રી હરિચરિત્ર ચિંતામણીની અંદર આ વાત લખી છે. 3જો ભાગ છે અને 189મી વાત છે. તો મૂળ વાત એટલી આપણે સમજ્યા કે પતિવ્રતાની ટેક જો આપણે મજબૂત કર્યો હોય તો આ ભગવાન, હા બીજા માટે બધા માને, એટલું યાદ રાખે, આપણે કોઈ અવતારોની ટીકા નથી કરતા, નિંદા નથી કરતા. ઘણા બધું કેવું હોય ખબર છે? સર્વોપરીપણાની સાઈડ ઇફેક્ટ હોય, સર્વોપરીપણાની સાઈડ ઇફેક્ટ નહીં આવવાની. શાસ્ત્રી મહારાજે બહુ વ્યવસ્થિત કર્યું. મેં આની પહેલા એક પ્રસંગ કીધેલો, એક ભાઈ કે તમારા શાસ્ત્રી મહારાજ, તમારા યોગી બાપા, તમારા પ્રમુખ મહારાજને સ્વામિનારાયણ ભગવાનની પાકી નિષ્ઠા જ નથી, કારણ કે તમે તો લક્ષ્મણને પધરાવો, રાધાકૃષ્ણ પધરાવો, તમે તો ગોપીનાથ પધરાવો, તમે તો શંકર પાર્વતી પધરાવો,
અક્ષરધામમાં એ બધા મૂર્તિઓ બધા તમારા ગુરુઓમાં પાક આવું એને મને કીધેલું સારંગપુરમાં. મેં તો ક્યાંય સારંગપુર મંદિર દર્શન કરવા ગયો તો મેં તો ગોપીનાથના દર્શન બી નહીં કર્યા. હું તો ગણપતિ હનુમાનના બી દર્શન ન કરું. આ છે ને સર્વોપરી સાઈડ ઇફેક્ટ છે. મેં એને પૂછ્યું, મેં તું પિક્ચર જોયો હતો? તો કે એ જોઉં છું. ક્રિકેટ જોયો તો એ જોઉં છું. એક્ટરો ને એક્ટ્રેસના અને બધા ભાત ભાતની જાહેરાતના ડાતા જોતા તને પ્રશ્ન નથી થતો? તો રાધાકૃષ્ણ દર્શન કરવામાં તને એસિડિટી થઈ જાય, શંકર ભગવાનના દર્શન કરવામાં તને બીપી લો થઈ જાય, સમજાવ કે વાતો કરે છે. મારે શિક્ષાપત્ર નથી લખ્યું એટલે બીજા દેવોને આદર થકી પ્રણામ કરવા. એટલે અમુક લોકોને આમ સાઈડ ઇફેક્ટ આવે છે. એલોપેથી દવાની સાઈડ ઇફેક્ટ આવે ને, સર્વોપરીપણેની સાઈડ ઇફેક્ટ. સર્વોપરી બધા બરાબર, પણ એના છે આ બધા ભગવાન અવતારો. બધા અનુપ્રવેશ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો થયેલા. બધે 31 વાંચો ને. જો કોઈ દેવોને આપણે ન નમીએ, હવે પણ એ ભગવાન માને ને. મેં વાત કરી, પતિવ્રતા સ્ત્રી એના દેરના કપડા ધોઈ દે, જેઠની પથારી કરી દે, સસરાને રસોઈ રાંધે દે, પણ મારા પતિના ભાઈઓ છે, મારા પતિના પિતાશ્રી છે, મારા પતિના મહેમાન છે, એટલે પણ પતિ છોડીને અથવા પતિ કરતા વધારે ભાવ એમના પ્રત્યે થાય, પતિમાં જેવું જોડાણ એવું બીજા પર પુરુષને વિશે થાય, ભલે દિયર કે જેઠ હોય. આમાં નિષ્કાંત કાવ્યમાં એક વાત આવે છે, તો પેલી બાઈ કે મેં હું મારે એના સસરા છે, સસરા મેં બદલ્યા નથી, સાસુ બદલ્યા નથી. કારણ કે દિયર કે જેઠ એની યાર આડા સંબંધ બાંધે તો સસરા તો એના જ રહે, સાસુ તો એના જ રહે. તો પણ પતિવ્રતા કહેવાય. તો એમ આપણે આપણા ઈષ્ટદેવને વિશે જોડાણ છે, પણ બીજા દેવોનો અનાદર કરીએ, ટીકા કરીએ, નિંદા કરીએ, તો એ આપણે ખરેખર સ્વામિનારાયણ ભગવાનને સમજ્યા નથી. તો પતિવ્રતાની ટેકનો અર્થ એવો નથી કે કોઈની ઉપેક્ષા કરવી. અને જે ઉપેક્ષા કરતા હોય એ ખરેખર સ્વામિનારાયણ ભગવાને જ સમજ્યા નથી અને એના અભિપ્રાયને સમજ્યા નથી. એક વાત આ છે. એટલે પતિવ્રતાની દ્રઢતા માટે પણ આપણે શ્રીજીવાને સર્વોપરી સમજવા જોઈએ. ત્રીજો મુદ્દો છે સર્વોપરી શા માટે સમજવો. એના 3 મુદ્દાની વાત કરી. પહેલો, અક્ષરધામમાં જવા માટે, આત્યંતિક કલ્યાણ માટે. બીજો, પતિવ્રતાની ભક્તિ, પતિવ્રતાની ટેકથી ઉપાસના કરવા માટે પણ મહારાજે સર્વોપરી સમજવા જોઈએ. અને ત્રીજી વાત છે પરિપૂર્ણતા અને કૃતાર્થતાની અનુભૂતિ માટે. આપણે આની વચ્ચે એક વાત કરી. પેલા ભય વાસણનો ભૂવો છે ને, દ્વારકા ગયો. ગુણાતીના વાતમાં આવે છે. ભય વાસરા કોણ છે મને બહુ ખબર નથી. કોઈ કંઈક થઈ ગયા તો કોઈ ગાયોની કઈ રક્ષા કરતા હતા અને એમાંથી એનું કઈ બલિદાન થયું ને એનું પછી કઈ ખાંભી પૂજાય એવું કઈક છે. પણ એનો ભૂવો હતો ભોય વાસરા. ભૂવો એટલે એના શરીરમાં ભોય વાસરા આવતા હશે જે હોય તે. પણ દ્વારકા ગયા તો શું બોલે ખબર છે કે મેરા ભોય વાસરા ને દ્વારકાધીશ કો કિનો રૂપ દિયા હે. લો, મારા ભોય વાસરા એ દ્વારકાધીશ નો રૂપ આપ્યો. કૃષ્ણ ભગવાન ક્યારે થયા? ભોય વાસરા તો હમણાં થયા. પણ તો એ બોલ્યા હું કે મારા ભોય વાસરા એ દ્વારકાધીશ ને રૂપ આપ્યું. લો, તો એને એનો કેફ હોય, આપણે ક્યાં ના પડીએ. પણ ત્યાં કોઈ ટીકા નહીં કરે, ત્યાં કોઈ નિંદા નહીં કરે. લોકોને સ્વામિનારાયણ સામે જ વેર છે. બાકી એક સાધુ બોલે છે, હું નથી બોલતો, સાધુ પછી આ લોકો શું કરે આગળનું કટ કરી નાખે. શિશુપાલ કૃષ્ણ ભગવાન ગાળો દેતો હતો તો શિશુપાલ કટ કરી નાખે. પ્રથમ 31માં વતરામાં છે. શિશુપાલ કટ કરી નાખે પછી વાક્ય બોલે કે ભાઈ આ વ્યક્તિ, આ સાધુ કૃષ્ણ ભગવાન ગાળો. ભાઈ કૃષ્ણ ભગવાન અમે ગાળો નથી દેતા, શિશુપાલ દેતો હતો. એક સાધુ બિચારાને દ્વારકા લઈ ગયા માફી મંગાવે. કેવા સનાતનીઓ છે હારા. અને મહાભારતમાં લખ્યું છે ઓ ગાળો નથી દીધી તમે શિશુપાલ, મહાભારતમાં નથી લખ્યું એને. તો શિશુપાલ કૃષ્ણ ભગવાનને આવી ગાળો દેતો હતો તો શિશુપાલ દેતો હતો. અત્યારે શું થાય કે સોશિયલ મીડિયામાં કટિંગ પીસિંગ બધું થઈ જાય. તમે વિડીયો જ્યાંથી કટ કરો તો થઈ જાય, ઓડિયો જ્યાંથી કટ કરો થઈ જાય અને બાકીનું મૂકે એમ લાગે સ્વામિનારાયણ સાધુ આનું ખનન કરે. એવું નથી ભાઈ સાહેબ. હકીકતમાં જે છે મૂકો ને તમે, આવો ને બજારમાં કોણ ના પાડે. પણ ખોટી રીતે આપણને જયારે લોકો એટલે ટૂંકમાં વિદ્રોહ છે, ઈર્ષા, સનાતન ધર્મ ને મુસલમાન કોઈ જોખમ નથી આવું બોલે. હજારો મંદિરો તોડી નાખ્યા, લાખોની કટલેઆમ થઈ, છતાં એનાથી કોઈ જોખમ નથી. ક્રિશ્ચિયાનિટી કોઈ જોખમ નથી, લાખોની કતલેઆમ થઈ. 10 લાખ દર વર્ષે ક્રિશ્ચિયન થાય છે ભારતમાં. છતાં પણ સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયથી જોખમ છે. શું કામ?
સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયથી જોખમ છે. કેટલું હળેલું મગજ કહેવાય. શું કામ અમે ઉપવાસ કરતા કર્યા એટલે, અમે દારૂ છોડાવ્યા એટલે, અમે વ્યસન મુકાવ્યા એટલે, અમે માંસાહાર મુકાવ્યા એટલે, અમે ભક્તિ કરતા કર્યા એટલે, બધા લોકોને સુધાર્યા એટલે, તિલક ચાંદલો કરતા કર્યા એટલે, મા બાપને પગે લાગતા કર્યા એટલે, દુનિયાભરમાં હજારો લાખો લોકોને સાચા હિન્દુ બનાવે એટલે સનાતન ધર્મના અમે દુશ્મનો છીએ. એલા પણ એ તો બોલનારા બોલે, કઈ વાંધો નથી. દુનિયાના કરોડો ઘુવડ ભેગા થાય ને અને એક મિટિંગ કરે, ઠરાવ પસાર કરે કે સૂર્યનારાયણ અસ્તિત્વ છે જ નહીં. કોણ એવા ઠરાવને માને થયેલા? કોઈ પૂછે નહીં. અને કરોડો લોકો સૂર્યનારાયણ માને તેનું તેજ વધી જવા નથી. દુનિયાના કરોડો જન્મજાત આંધળાઓ અથવા તો જન્મજાત ઘુવડ જેવા લોકો સૂર્યનારાયણ ન માને તો સૂર્યનારાયણનું તેજ ઘટી જવાનું નથી. એમ સ્વામિનારાયણ ભગવાનને ન માને, આપણે ક્યાં તકલીફ છે? આપણે તો માનવાનું અને સર્વોપરી માનવાનું, તો જ આનંદ આવે, તો જ એનો કેફ હોય, તો જ એની મસ્તી રહે, તો જ પૂર્ણકામપણું મનાય. તો પરિપૂર્ણતા અને કૃતાર્થતા માટે પણ આપણે ઈષ્ટદેવને સર્વોપરી માનવા જોઈએ. તો શ્રીજી મહારાજ મધ્યના 8મા વચનામૃતમાં છેલ્લી પંક્તિમાં વાત આવે છે કે પોતાના વિશે અપૂર્ણપણું માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન તેને જ્ઞાન યજ્ઞ કર્યા કરો. 2 વસ્તુ છે મધ્યના 8માં. સાધના ચાલુ રાખવાની, પ્રાપ્તિનું પૂર્ણકામપણું અને સ્થિતિનું પૂર્ણકામપણું 2 જુદું છે, યાદ રાખજો. અત્યારે મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિના વિચારો ખૂબ જોરદાર કહે છે અને સંતો બધા જ માંડ્યા છે. આપણે અક્ષરબ્રહ્મ ગુણાતીત જ્ઞાન સત્રે થાય છે અને એમાં પ્રાપ્તિ ઉપર જ 15 દિવસ સુધી જબરજસ્ત વાતો થાય છે. પણ પ્રાપ્તિનું પૂર્ણકામપણુંથી આપણે અટકી જઈએ તો ત્યાં જ રહેવાના. પણ પછી સ્થિતિ સુધી પહોંચવું પડે. મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું એ પ્રાપ્તિનું પૂર્ણકામપણું છે, પણ ડોક્ટર થઈ જવું એ સ્થિતિનું પૂર્ણકામપણું છે. ઘણાને મેડિકલ કોલેજમાં એડમિશન મળે, 5-10 વર્ષ રેકડા જ કરે, એ ટિકિટ આવ્યા કરે, પછી ડિટેન કરીને કાઢી મૂકે. એમ પ્રાપ્તિનું પૂર્ણકામ પણ માનવાનું છે. પણ બાજુ કહ્યું કે પૂર્ણાવતિ ક્યારે થાય કે પોતાનું સ્વરૂપ એવું છે બ્રહ્મ, એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્કાર દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવ્યો જાણો ત્યાં સુધી સાવધાન અને જ્ઞાન યજ્ઞ કર્યા કરો. એટલે પ્રાપ્તિનું પૂર્ણકામ પણ તો માનવાનું છે. કે યોગી બાબા કહેતા આ બ્રહ્માંડમાં આપણે તો એટલે ભાગ્યશાળી માનવે જ ભૂલ. આવા ભગવાન ક્યાં જીવો ક્યાં જગદીશ જાણો જોજુએ જાત છે રે મર આપીએ સો શીશ હતો વડ મળ્યા ને કરોડો જન્મ જતા રહ્યા. મહંત સ્વામી મહારાજ એક વાક્ય બોલે છે, અનંત કલ્પ વીતી ગયા. અનંત કલ્પ, એ કલ્પ એટલે આપણા પૃથ્વી પરના 8 અબજ 64 કરોડ વર્ષ તમે રાત દિવસ ગણો તો અનંત કલ્પ વીતી ગયા. એક વખત જો સત્સંગ મળ્યો હોત તો આપણે જન્મ મરણ ના રહ્યું હોત. એવો સત્સંગ આપણે મેળવ્યો, આવી આ પ્રાપ્તિ થઈ છે. આ છેલ્લો જન્મ થવાની તક ઉભી થઈ છે. ભલે કેન્સર હોય, દુનિયામાં એકમાત્ર ડોક્ટર એવો હોય કે જે કેન્સર 4થા સ્ટેજમાં પહોંચી ગયું છતાં મટાડી દે એવા ડોક્ટર આપણે મળી જાય. હજી કેન્સર મટ્યું નથી, પણ આપણે વિશ્વાસ એના 10,000 લોકોને કેન્સર મટાડ્યા છે એવી આપણને ખબર પડે. 10,000 લોકોને કેન્સર 4થા સ્ટેજ ઉપર પહોંચી ગયા પછી અને પાછું અઠવાડિયું નહીં 20, 25 વર્ષ સુધી જીવા છે પાછા. આવા દુનિયામાં એકમાત્ર ડોક્ટર છે અને એની આપણે ઓળખાણ થઈ જાય, એની હોસ્પિટલ આપણે જઈએ અને એ આપણે એમ કે તારો રોગ મટી જશે તો આપણે આનંદ છે કે નહીં? હજુ કેન્સર મટ્યું નથી પણ મટવાનું છે એટલો વિશ્વાસ આપણને બેસી જાય ને. ભલે જન્મટીપની જેલ થઈ હોય પણ રાષ્ટ્રપતિ એ આપણને દયાની અરજી સ્વીકારે કે જા તને જન્મટીપની સજામાંથી મુક્ત કરી દઈશ, ફાંસીની સજામાંથી મુક્ત કરી દઈશ. હજુ મુક્ત નથી થયા પણ વિશ્વાસ. એમ ભગવાન સ્વામી કે હું તમને નિર્વાસની કરીશ, હું તમને બ્રહ્મરૂપ કરીશ. મારે તમારે માત્ર કસર રહેવા દેવી નથી. બધે 45 જગતના લોચા કાઢી નાખવા છે, બધેનું 50. આ મહારાજે વચન આપ્યું છે. ગપ્પા થોડા મહારાજ આ લોકના સજ્જન માણસે ગપ્પા ન મારે તો ભગવાન છે. એને કશું જોતું નથી આપણી પાસે ભાઈ સાહેબ. એને બધું મળવાનું હતું, રાજ દરબાર બધું મળવાનું, કન્યા મળવાનું હતું, રાજ્ય મળવાનું હતું, બધું આપણી પાસે શું એને જોઈતું હતું? પણ એક જ વાત છે, મારે કહું તમને કુવામાં નાખીને માથે શીલા ઢાંકી દો, મારો શું સ્વાર્થ સિદ્ધ થવાનો છે? આજ વતરમાં તો હશે મધ્ય 13માં. હું સ્વાર્થ કરીને વાત નથી કરતો, આ તમારા કલ્યાણની વાત છે. તમે સમજો, જો મને પરિપૂર્ણ સર્વોપરી સમજશો તો જ તમે આનંદથી ઝૂમી ઉઠશો. એટલે પ્રાપ્તિનું પૂર્ણકામપણું માનો. મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં વાત કરી છે
કે માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. શું કે એના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણીને સત્સંગ હોય તેને પોતા વિશે કૃતાર્પણ માનવું. આ સત્સંગમાં પ્રતીતિ સત્સંગમાં એટલે છે ને પ્રતીતિ ભગવાન સ્વામિનારાયણની પ્રતીતિ, આ ગુણાતીતાન સ્વામીની પ્રતીતિ અને અત્યારે પ્રત્યક્ષ ગુરુની પ્રતીતિ. જે શાસ્ત્રીમાં જે ત્યાંથી તમે વરખેડાથી પત્ર લખેલો ને કે જો મને સાચા બોલો માનતા 3 વસ્તુ માનો, શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આવી જો પ્રતીતિ આવી જાય, જે મહંત પત્રમાં લખ્યું, પ્રાપ્તિ તો થઈ છે પણ પ્રતીતિ નથી. આ પ્રતીતિ નથી એવું પણ નથી વાત કે ને તમે સમજો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવું એટલે પૂર્ણ પ્રતીતિ, અને પૂર્ણ પ્રતીતિ આવ્યા વગર આપણે આનંદ આવે જ નહીં. આપણે ઘણી પહેલા આપણે વાત કરી દીધી, જેમ કોઈ છોકરો હોય નાનો 2 વર્ષનો, અને $1,00,00,000 ચેક આપો, 10 વખત બોલાવો, બોલ બેટા $1,00,00,000 ચેક છે, $1,00,00,000 ચેક છે, 10 વખત બોલે ખરો, એ ચેક નો અડે ખરો. અને તમે આપો, લા બેટા આ ચેક તારો, તો લઈ પણ જાય, ખિસ્સામાં પણ મૂકે, દોડતો જઈને મમ્મી પાસે જતો રહે, પણ એનો આનંદ શું? કશો આનંદ. એના પપ્પા બાજુમાં ઉભા હોય, એને ફક્ત $11,000 ચેક આપો, ફક્ત $11,000 ચેક, છોકરાને $1,00,00,000 ચેક આપો, તો બેમાં રાજી કોણ થાય? એને પપ્પાને ખબર છે $11,000 એટલે શું. પેલાને ખબર નથી $1,00,00,000 એટલે 87 કરોડ રૂપિયા થયા, એને કઈ ખબર નથી. હવે પાછો એને શું આનંદ આવે? બોલે ખરો કે $1,00,00,000 ચેક. એમ આપણે બોલીએ છીએ કે મને સાક્ષાત મહારાજ મળ્યા છે, શ્રીજી મહારાજ મળ્યા છે, ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, મહંત સ્વામી અક્ષર પુરુષોત્તમ 2 પ્રગટ છે, 2 આપણે પ્રાપ્ત મળ્યા છે. પણ જેમ પેલો દીકરો $1,00,00,000 બોલે છે ને એમ જ આપણે બોલીએ છીએ. આ પાછું બિલકુલ નથી સમજતા એવું પણ નથી. નહીં તો આપણે સ્વામિનારાયણ કંઠી ન પહેર્યો હોત, આપણે પૂજા ન કરતા હોત, આપણે મંદિરમાં ન આવતા હોત, આપણે ઉપવાસ ન કરતા હોત, આપણે તન મન ધનથી સમર્પિત ન થયા હોત. એકદમ આ તો પરમહંસોને વાત કરે છે મારા, મોટા મોટા બોલે છે, જે 108 પ્રકરણમાંથી પસાર થયા. બાવો જેને મારતા હતા, બાવો જેનું અપમાન કરતા હતા, જેને નાકાન કાપી જવા તૈયાર હતા, એવા પરમહંસો મહારાજે છોડ્યા નથી. અને કેટલી તૈયારી મહારાજ કહ્યું હતું ને, પછી નાથ કહે સંત શુરા, આમાં કોણ કઠણ વ્રત પૂરા, જેવા છે આત્માનંદ એવા હોતે બોલો મુનિંદ, પછી સંત ઉઠા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ, કહો તો મટકું ન ભરીએ મીઠે, કહો તો ન જમીએ પેટે, કહો તો તજીએ છાદર નો સંગ, રહી મમા ઉગાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, રહી મૌન ન બોલીએ વાણી, કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માયા, તમે કહો તે કે મન થાય. આ વાત સાચી હશે. મહારાજ કે તમે વાત સાચી કરો, મને વિશ્વાસ છે તમે બધું જ મારું કરી શકો એમ છો, એક પણ આજ્ઞા મારી લોપી નથી. આવા પરમહંસોને મહારાજ કહે છે કે તમે મને દેખો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. અને જ્યાં સુધી પરિપૂર્ણ નહીં સમજીએ ત્યાં સુધી પરિપૂર્ણ આનંદ આપણને નહીં આવે. એ છે યોગી બાપાને તો બધા દેખતા હતા, પણ જે પ્રમુખ સ્વામી જે દ્રષ્ટિથી જોતા હતા, પ્રમુખ સ્વામી આપણે બધા જોતા હતા, પણ જ્યાં સદગુરુ સંતો મહંત સ્વામી જે દ્રષ્ટિથી જોતા હતા, મહંત સ્વામી આપણે પણ જોઈએ છે, પણ આજે મોટેરા સંતો અથવા જેવા હરિભક્તોની સ્થિતિ થઈ છે એ જે દ્રષ્ટિથી મહંત સ્વામી જોયા છે, આંખ તો હરખી જ છે પણ જોવામાં ફેર છે. એટલે આનંદ આપણે તો આવે તો એને પ્રતીતિ આપણને આવે, આપણને વિશ્વાસ આવે. એટલા માટે મહારાજે પ્રથમના 63મા વચનામૃતમાં વાત કરી છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેનો તો મનમાં એમ રહે છે જે મારી સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં ભગવાન રહ્યા છે ત્યાં જ ભગવાનનું ધામ પરમધામ છે, હવે મારે કાંઈ કરવું રહ્યું નથી. એટલે ગોદરું ઓઢીને હુઈ જાવ, પૂજા બંધ, રવિ સભા બંધ, ઘર સભા બંધ, દાન ધર્મ તો બંધ, એવું નથી ભાઈ સાહેબ. કાંઈ કરવું રહ્યું નથી એટલે ભગવાનને મેળવવા માટે કાંઈ કરવું રહ્યું નથી. એ તો ગુણાતીતાન સ્વામી કહ્યું, કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન સંતને મેળવવાના હતા તે આપણે મળી ગયા.
એટલે ભગવાન શોધવા માટે આપણી સાધના જુદી છે. લોકો ભગવાન શોધવા માટે હિમાલય જાય છે, ભગવાન શોધવા માટે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છે, લોકો ભગવાનને પામવા માટે આટા મારે. આપણે ભગવાન તો વગર દાખલે મળી ગયા. હવે એ ભગવાન જે મળ્યા છે એના અંતરમાં પ્રગટ કરવાના છે, તો એ વાત કરે છે. અને ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેને પામી રહ્યો છું. એવી રીતના ગાર્જન પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. આનંદ આપ્યો અતિ ગણો રે, આસમ માયાલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. હવે નિષ્કાળ સ્વામી જે આનંદ હતો અને એનું ગોખેલું કીર્તન હું બોલું, બેમાં બહુ તફાવત છે ભાઈ. એ તો નિષ્કાળ સ્વામી બોલ્યા છે, પેલા વચ્ચે બોલ્યા છે, ધામે દયા અક્ષર ધામ નારે, તેને આપ્યો છે જય આનંદ પુરુષોત્તમ પ્રગટી રે. અખંડ આનંદ આપી જીવન રે, કાપ્યા ભારે ભાવ પાંદ પુરુષોત્તમ પ્રગટી રે. એટલે શું કહે છે કે કહીએ મુખથી કેટલું રે, આપ્યો છે જે આનંદ પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કુળાનંદ જાય વારણ રે, છે જે મળ્યા સજાનંદ પુરુષોત્તમ પ્રગટી. ઓળખાઈ ગયા. એટલે કે સિદ્ધ ને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો છે મહા મોટો માલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગાલ. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહીએ કવાલ. અમલ જય વાદવ દરવે, માને મન માને હાલ રે સંતો, સિદ્ધ નહીં રહી રે કંગાલ. યોગી બાબા બોલતા ને પેલા જામ સાહેબ ની હોકાનું ફૂંક બે લીધી ને કેપમાં. યોગી બાબા કે આપણે જો કેપમાં તો શાસ્ત્રીબંધે ક્યાં ઓળખ્યા છે, શાસ્ત્રીબંધે ક્યાં સેવા છે. એટલે ખરેખર જો આવી નિષ્ઠા હોય, મહારાજે પ્રથમના 72માં વાત શું કરે કે સાંભળજો, જેને મહાત્મા છે નિશ્ચય હોય તેનું એમ સમજાય છે, જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસે કલ્યાણ થઈ રહ્યું છે, અને જે જીવ મારે ભાવે કરીને મારું દર્શન કરશે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય, તો મારા કલ્યાણમાં શો સંશય છે. હું તો કૃતાર્થ છું. અને પાછું અને જે સાધન કરું છું એટલે તપ કરું છું, ઉપવાસ કરું છું, સેવા કરું છું, કથા કરું છું, મંદિરમાં જાઉં છું, વાસણ ઉઠકું છું, અથવા તો જે કઈ સેવા કરું છું તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. કલ્યાણ તો મારું થઈ ગયું. આ કેમ બાજે લખ્યું છે અને તેના સાથમાં હવે બીક નહીં રાખવાની કે ભૂત થઈશ કે પ્રેત થઈશ પલિત થઈશ કે ક્યાં લક્ષ વર્ષે માટા મારી. ભગવાન મેળા છે, નિષ્ઠા બાકી રાખવાની. થોડી કસર રહી ગઈ હશે, મહારાજ કે 5 સત્સંગમાં જન્મ આપશે, એને હાથ પકડો. હા, મનસો કે 5 જન્મ તો પાર જ પડી જશે, અનંત જન્મે પારનું. આજ મંદ શ્રદ્ધા હોય તો, હાવ મંદ શ્રદ્ધા હોય તો. બાકી જો તીવ્ર શ્રદ્ધા હોય તો મહારાજે મધ્યાહન 16માં વચનામૃતમાં વાત કરી છે, આને જન્મ પાર પડી જાય. એનો સંકલ્પ છે, આપણો ક્યાં સંકલ્પ છે? એને બ્રહ્મરૂપ કરવા, એને એકાંતિ કરવા છે, એના માટે પૃથ્વી પર આવ્યા છે ને એટલે મન સંદારો પ્રગટ રહ્યા. આપણો કોઈ હજુ આપણો સંકલ્પ મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મારે બ્રહ્મરૂપ થવું છે. મારે આપણે તો ઈરાક ઈરાનનું શું ચાલે છે, ઇઝરાયલનું શું ચાલે છે, અમેરિકાનું શું ચાલે છે, ક્યારે યુદ્ધ બંધ થશે, શું લઠ્ઠા ચાલે છે, એમાં જ આપણો સમય જાય છે. જાણવામાં, સમજવા, જોવામાં, એની ગોષ્ઠી કરવામાં કોઈ આપણો અભિપ્રાય લેતો નથી. કોઈ હારો નથી અમેરિકાના ટ્રમ્પે આપણો અભિપ્રાય લેતા નથી, ઇંગ્લેન્ડ વાળા લેતા નથી, ફ્રાન્સ વાળા લેતા નથી, પાકિસ્તાન આપણો અભિપ્રાય લેતા. પણ છતાં આપણે ચર્ચા કર્યા રાખી, ઇઝરાયલનું શું થાય ને, ઈરાનનું શું થાય છે, ખાડીના દેશોનું શું થશે, ભારતમાં પેટ્રોલનું શું થશે, ડીઝલનું શું થશે. જે કરવાનું છે એમાં આપણો સમય ઓછો જાય છે. આપણે નથી કહેતા જગતમાં જાણીએ નહીં, પણ મૂળ વાત આપણો તો જેવો આમાં ઈશક હોય ને કે ગમે તેમ કરીને આ જન્મે પાર પાડી દેવું તો કામ થાય. પણ મોક્ષ તો થઈ ગયો છે બસ.
એ અક્ષરધામ આપણને છોડશે નહીં. આપણે તો કેટલું કન્સેશન મળ્યું છે સાંભળજો ભાઈ. પ્રથમ 60મો વતરામત છે, સારંગપુર 4થો વતરામત છે, સારંગપુર 11મો વતરામત છે અને મધ્યનું 25મું વતરામત. મહારાજ કે હવે તમે લક્ષ વર્ષમાં નહીં જાઓ. આ સ્વામિનારાયણ કંઠી પહેરી અને સ્વામિનારાયણ ભજન કદાચ કસર રહી ગયા હશે તો દેવતામાંથી મનુષ્યમાંથી, દેવતામાંથી મનુષ્યમાંથી, દેવતામાંથી મનુષ્ય. હવે કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, મકોડો, ઉંદરડો થવાનું બંધ થઈ ગયું આપણા માટે. ખાલી એક આશરો આવ્યા ત્યાં. હવે જો યથાર્થ ઓળખી લઈએ, આ મધ્ય તેર સમજી લઈએ આખે આખું, મહારાજને જે સમજાવવું છે એ આપણે પકડી શકીએ તો મહારાજ કે છેલ્લો જન્મ થઈ જશે. તો વાત આ કરે છે મહારાજ. કેટલી વડતાલ 12માં આ વાત કરી. શું કહે છે? અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય, પરિપૂર્ણ નિશ્ચયમાં આ બધું આવે છે. કે પરિપૂર્ણ સમજવું. આપણે પરિપૂર્ણ શબ્દને સમજી રહ્યા છે. પરિપૂર્ણ એટલે હું પેલી વાત એ કરી કે મારો સ્વરૂપ છે, સર્વ અવતારના અવતાર છે. હજી પરિપૂર્ણ સમજવા માટે તો બહુ લાંબુ તમારે સાંભળવું પડશે, બહુ લાંબુ સાંભળવું પડશે, શ્રદ્ધા રાખીને સાંભળવું પડશે. પરિપૂર્ણ શબ્દ કેટલો અગત્યનો છે. તો મારે કે તમે દેખો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવા એક વાત આ છે, શ્રીજીમાં સ્વરૂપ ભગવાન છે, સર્વ અવતારના અવતાર છે, અક્ષરધામનો અધિપતિ છે. તો મહારાજ કે છે જેને પરિપૂર્ણ નિશ્ચય, કાચો નહીં, પાકો, અડધો નહીં, પૂરો નહીં, પૂરેપૂરો પરિપૂર્ણ નિશ્ચય હોય એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે, સાંભળજો, તમારા દર્શનથી લોકોના કલ્યાણ થાય. તમારી વાતોથી મહારાજ કે મારા હરિભક્તો ગળાનું પાણી પીનું કલ્યાણ થશે. મારું હરિભક્ત જેને ઘેરે જઈને પાણી પીશે એનું કલ્યાણ થશે. અને જે મારું દર્શન કરશે, મારી વાર્તા સાંભળશે, તે જીવ પણ સર્વે પાપ થકી મુકાઈને પરમ પદને પામશે. જો આવો નિશ્ચય હોય તો. અને જો નિશ્ચયમાં પોલ હોય, નિશ્ચયમાં ખામી હોય, એના અવાજમાં જ પોલાણ હોય, અવાજમાં કેફ ન હોય. કે મળતા મળતા હું થાય, કેમ થાય, પણ આટલી બધી વાસના છે. એક બાપા બોલેલા કે ઓલો સૂર્ય મારે આટલી બધી માખી સ્વામી કે આમ કરીને અરે માખીઓ બધી ઉડી જાય. સારંગપુરમાં બાપા બોલેલા કે આટલી બધી માખીઓ છે ને હવે બેહી કે આટલી બધી માખી હું તો એકલો છું, હું માખી આમ કર તો ઉડી જશે માખી. એમ ગમે તેવા સ્વભાવ દોષ વાસના આપણે બળે નહીં, મહિલા છે બળવાન છે. બસ એ જોરદાર છે. એ આપણા પાસે એનો સંકલ્પ છે. એને આપણે ભ્રમરૂપ ન કરવા આવે ને. કે તમારી પાસે 50 લાખ રૂપિયા હોય, હવે તમને 8 આને આપવા ન માંગતા તો હું કરું? તમને નથી આપવા. મારી પાસે 50 લાખ ને 50 કરોડ છે, હું તને 8 આના નહીં આપું, તો હું શું કરી શકું? એ ભગવાન આપણું કલ્યાણ કરવા સમર્થ છે. 50 કરોડ છે, તમે મને 1 લાખ રૂપિયા આપી શકો એમ છો, પણ તમે નથી આપવા, તો હું શું કરું? જાણ એ મહારાજ નો કલ્યાણ કરવા સમર્થ છે, પણ કલ્યાણ ન કરવું હોય તો આપણે થોડો કેસ કરીએ કે એની અમે એને બ્રહ્મૃત નથી કરો. મારે તમને બ્રહ્મૃત નથી કરો, તમે કહો તો નથી ટાળો, તમે જગતના લોચા નથી કાઢો, મારે તમને એકાંત ધર્મ નથી કરો, મારે તમને અક્ષરધામ નથી લઈ જાવ, તો આપણે ભગવાન સ્વામી નામે કેસ કરવાના? હવે એને સંકલ્પ કરો. તો આપણે તો કીધું જ નહોતું. પ્રથમ 78માં વતરણ કીધું, એને સંકલ્પ કરીને પૃથ્વી પર આવ્યા છે ભાઈ. બાકી આપણી સ્તુતિ આવ્યા નથી. અનંત કોટી બ્રહ્માંડ અનંત, આ બ્રહ્માંડની વાત કરે ને, આ બ્રહ્માંડ અનંત જીવ, અનંત ઈશ્વર, અનંત ધર્મો સુધી તપ કરે ને પ્રાર્થના કરે ને તો ભગવાન આવે ને. એ પોતે સંકલ્પ કરે તો આવે કે મારે જવું છે. પ્રથમ 78માં મહારાજ આ વાત કરી છે કે જ્ઞાની અજ્ઞાની મને દેખો એમ સંકલ્પ કરીને પૃથ્વી પર આવ્યા છે. મારે જે પુરુષોત્તમ પ્રીતિમાં વારંવાર આવ્યા છે. મારે એક જ તાન છે, મારે બધાને ભ્રમરૂપ કરવા. બહુ વર્ષો પહેલા સારંગપુરમાં પ્રમુખ મહારાજ પૂછેલું, અરે 8/2/1989 કે પગ દબાવવા માટે સેવા કરવા માટે નહીં, પણ પ્રથમના 67માં વતનમાં મહારાજે વાત લખી છે કે સત્પુરુષના જગતની કોઈ વાસના, ઈચ્છા, આસક્તિ નથી. એનો એક જ ઈચ્છા છે કે મારા સંબંધમાં જે કોઈ આવે એને પણ મારી જે ભગવાન સુખ આવે માયાથી મુકાય. એટલે શાના માટે મનુષ્ય સમાજ 92 વર્ષની ઉંમર, દુનિયામાં 92 વર્ષની ઉંમરના જોવો ને શું કરતા હશે? ચાલ 92 વર્ષની ઉંમર આખી દુનિયામાં 8 અબજ માણસો છે. એમાં એક સર્વે કરો 92 વર્ષની ઉંમરે શું કરતા હશે? અને કરતા કોના માટે કરતા? કારણ દીકરો નોકર થઈ ગયો હોય, દીકરી હોય નહીં, પેટ ભરવા માટે કઈ મજૂરી કરતા હોય, શાકભાજી ટોપલા રોડ ઉપર બેઠા હોય. પણ જેને કશું જોઈતું નથી, કઈ જોતું નથી, શાના માટે દાખલો કરો? 92 વર્ષની ઉંમરે સ્વામીના 2 વર્ષનો વિચરણ તો જુઓ. એક જ કેમ કરીને વાત સમજાય, આ મહારાજની વાત સમજાય, અક્ષર બ્રહ્મની વાત સમજાય, અક્ષર પુરુષોત્તમનો સનાતન સિદ્ધાંત સમજાય, આ પ્રાપ્તિની વાત સમજાય, પ્રાપ્તિ મને પ્રતીતિ થાય, એના માટે આટલો પુરુષાર્થ કરે છે. એ જો આટલો પુરુષાર્થ કરતા હોય તો આપણે તો આપણા માટે પુરુષાર્થ કરવાનો. અને પુરુષાર્થ ક્યાં જંગલમાં જવાનું, ક્યાં હિમાલયમાં જવાનું, ક્યાં ગિરનાર ગુફામાં જવાનું છે? ખાલી ભગવાન સ્વામીનો 5 ભાગ તો વાંચીએલા.
ગુણાતીત છે 2 ભાગ તો વાંચીએ, ભગીજમાં 1 ભાગ તો વાંચીએ, શાસ્ત્રીમાં તો 2 ભાગ, લિખિત યજ્ઞપુરીદાસના 2 ભાગ તો વાંચીએ, યોગી બાપાના 6 ભાગ તો વાંચીએ. આજે બાપાના 11 ભાગ બહાર પડી ગયા. બે પેટના 10 લાખ હરિભક્ત હોય કદાચ, તો એમાંથી આ બાપાના 10 ભાગ 11 ભાગ કેટલા વાંચ્યા હશે? 10 લાખનું દાન કરી દે, 50 લાખનું દાન કરી દે, 2 કરોડનું દાન કરી દે, પણ વચરામૃત નહીં વાંચીએ, સ્વયં વાતો નહીં વાંચીએ, પુરુષોત્તમ પહેલા પ્રીતિ નહીં વાંચીએ, તો મહારાજ કેમ ના ઓળખાય? થોડુંક આપણે દાખલો કરીએ, થોડોક. તો ભગવાન શાસ્ત્રીમાં એવું કહેતા કે આપણે 1 ડગલું હાલે, ભગવાન આપણે અમે 9 ડગલા હાલે, 99 ડગલા હાલે, 9 ડગલા પૂરા થઈ જાય. પણ જો નિશ્ચયમાં ખામી હોય તો મારે કઈ વાત કરે છે? પ્રથમના 72માં મહારાજ કહે છે, જેનો એકલો નિશ્ચય મહાત્મા વિનાનો હોય તેને એમ ગાઢ થાય છે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય? આ મોડું મિત્ર કહેવાય. હું ભૂત થશે, પલિત થશે, પ્રેત થશે, અને તેને 7માં લખ્યું છે. મૂળ યથાર્થ ઓળખાણ નથી. આપણે ભલે ગમે તેવા હાવ એટલે હાવ કૂતરા જેવા કામી મહારાજ એ વાત લખી છે, હાવ નાલાયક હોય, પણ એ તો લાયક છે ભાઈ સાહેબ, એ છે જ. જોબીન પગીને સુધારી શકતા તો આપણે ના સુધારી શકીએ, ભલે વરુને સુધારી શકતા આપણે ના સુધારી શકીએ, હીરાભાઈ મુખીને સુધારી શકતા આપણે ન સુધારી શકીએ. ઋષુભા વાળા રામચંદ્ર બાપુ, સુભાષભાઈ કેવા હતા અને કઈ સ્થિતિ સુધી પહોંચ્યા પાછા. ઘણા દારૂ છૂટી જાય, માથા છૂટી જાય, ખૂન ખરાબી છૂટી જાય, પછી સાત્વિક ભૂમિકામાં રહે. આ તો ગુણાતી સ્થિતિને પમાડી દીધી, એકાંતિક સ્થિતિ પમાડી દીધી. તો આપણું પણ એવું કરી શકે, વિશ્વાસ આપણને બેસે. પણ જો મહિમા ન હોય તો મહારાજ પ્રથમ 72માં એવું કહે છે કે શું થશે, કલ્યાણ થશે કે નહીં થાય. વર્તાળ 12માં શું કહે છે? જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય, દુર્બળ પરિપૂર્ણ નથી, એમ બસ પરિપૂર્ણ સમજો. સત્સંગમાં હોય, સત્સંગમાં છે પાછો, સત્સંગ છોડી ન દીધો તો પણ એવા ગાઢ થાય છે, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે આપણે સામે જોઈએ, આપણે આપણે નહીં જોઈએ, આપણે જોવાનું જાણી રાખવાનું. મારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, જાણવાનું. પછી હું આવો એવું નહીં. અક્ષરમાં હું પુરુષોત્તમ દાસ છું, હું તો અક્ષર છું, હું તો બ્રહ્મ છું. મારે લખ્યું કે વિષય પરાભવ પમાડે ને તો એ પોતાના અક્ષર માનું. કોઈને હીરો એ કાદવમાં પડી જાય તો કોઈનો હીરો કાદવ ન થાય, ને કાદવ કોઈનો હીરો ન થાય. એ કોઈ હીરાની કોઈ કિંમત ન કરે. કાદવમાં પડી જાય ને ધોઈ નાખો, પછી એવો ને એવો જ રહે, એની કિંમત ન ઘટી જાય. એમાં આપણે માયામાં પડી ગયા છે, અનંત જન્મથી માયામાં પડેલા છે, પણ મૂળ સ્વરૂપ આત્મા છે, અક્ષર બ્રહ્મ છે. અને મહારાજ મેળા છે. 1 ટનનો પથ્થર આપણે અગાસી પર ન લઈ જઈ શકીએ, પણ ક્રેનની શોધ થઈ ચૂકી છે, તો 10 ટનનો પથ્થર અગાસી પર જતો રહે, બહુ ઇઝીલી જતો રહે. આપણે તમે કેળા અમેરિકા જૂનું અહીં બોલું, કેટલું સાહજિકતાથી એકબીજા જોઈ શકે છે, સાંભળી શકે. હું અહીં ગમે એટલા બરાબર પડું, અમેરિકા નહીં, આજે 5 કિલોમીટર દૂર ન સાંભળાય. આ ટેકનોલોજી છે. તેમ ભગવાન તો ચિંતામણી છે, અને સત્પુરુષ તો પરમ ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે. તો એ આપણને મળ્યા છે. એટલે હવે મોડા વિચાર નહીં કરવાનો. તો મારે કે શું જાણીએ મારું કલ્યાણ થશે કે નહીં થાય? અને હું જયારે મરી ત્યારે દેવતા થઈશ, રાજા થઈશ કે ભૂત થઈશ, જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ, જો પાછો આવ્યો શબ્દ પરિપૂર્ણ. આપણે શ્રીજી મહારાજના પરંપરાને પરિપૂર્ણ સમજવા માટે દાખલો કરી રહ્યા છે. નિશ્ચય તો છે જ, પણ પરિપૂર્ણ નિશ્ચય ન હોય એને આવા ઘાટ થાય. એટલા માટે મહારાજને બ્રહ્માંડ સામે પ્રશ્ન પૂછ્યા. પ્રથમનો 24મો વચરામૃત છે કે મહારાજ અમને આપનો નિશ્ચય છે, ઇન્દ્રિયો વિષયમાં તણાતા નથી, અંતઃકરણમાં ખોટા ઘાટ. 3 સ્થિતિ છે. એક તો નિશ્ચય પણ છે, ઇન્દ્રિયો વિષયમાં તણાતા. આપણે તો આખો જ્યાં ત્યાં ડાફોડ્યા જ મારે, કાન જે તે સાંભળે, જીભ જે તે બોલે, જે તે ખાય, મનમાં જે તે પ્રકારના વિચારો થાય. 3 સ્થિતિ. એક તો નિશ્ચય છે, ઇન્દ્રિયો ક્યાંય તણાતી નથી, અને મનમાં ક્યાંય ખોટા ઘાટ થતા નથી. કામનો નહીં, ક્રોધનો નહીં, લોભનો નહીં, માનો નહીં, ઈર્ષાનો નહીં, અહંકારનો નહીં, સ્વાદનો નહીં, કોઈને બાટલીમાં પૂરી બુશ મારવાનો નહીં. કોઈ ખોટા ઘાટ સંકલ્પ થતા નથી. અને છતાં અંતરમાં ઉદાસીનતા પણ કેમ રહે? કેટલી નિખાલસતાથી વાત કરે છે, અને કઈ સ્થિતિમાં વાત કરે. તો મહારાજે આ જ વાત કરી કે ખામી તમે ઉપવાસ ઓછા કરો છો, ખામી નથી બતાવી. તપ ઓછું કરો છો, ખામી નથી બતાવી. માળા ઓછી કરો છો, ખામી નથી બતાવી. પ્રદક્ષિણા ઓછી કરો છો, ખામી નથી બતાવી. દંડવત ઓછા કરો છો, ખામી નથી બતાવી. કદાચ હરિભક્ત તમે ધર્મ ઓછો આપો છો, ખામી નથી બતાવી. ખામી એ બતાવી કે તમને જે પ્રાપ્તિ થઈ છે એનું પૂરકામ પણ તમે માનતા નથી, એ ખામી છે. એટલે જે બાળકના હાથમાં ચિંતામણી લીધો હોય
તેનું તેને મહાત્મ્ય નથી. મેં હમણાં કરોડો લઈને ચેકની વાત કરી આધુનિક ભાષામાં. ચિંતામણી આપણે જોયો નથી, કે શાસ્ત્રમાં લખેલો છે. પારસમણી આપણે જોયો નથી, અને લઈને આપણે તો રેલવેના પાટે જતા રહે. પણ નથી, ખાલી કથાઓમાં પારસમણીની વાતો આવે છે, પારસમણી ચિંતામણીની વાતો આવે છે. તો જેમ બાળકના હાથમાં ચિંતામણી લીધો હોય તેનું તેને મહાત્મા નથી, એટલે તેનો આનંદ નથી. મેં શું વાત કરી? કરોડ ડોલર ચેકની વાત કરી. એ તો આપણને મનાય, એ તો આપણે દેખાય. કરોડ ડોલર લખેલું છે, કરોડ ડોલર દેખાતા નથી. બાળક બોલે છે પણ પ્રતિતિ નથી, એટલે આનંદ નથી. એક ચોકલેટ આપું ચેક પાછો આપી દે, બોલો. એક ચોકલેટ આપું ચેક પાછો આપે. એના પપ્પાને 11,000 રૂપિયા ચેક છે. આટલી મોટી 1 ફૂટની ચોકલેટ લાંબી આપો ને તોય ન આપે. એને ખબર છે 11,000 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે. એને 11,000 રૂપિયાના ચેકની પ્રતિતિ છે, બાળકને નથી. તો મારે એ જ વાત કરે છે કે તમને ચિંતામણી મળી, પરમ ચિંતામણી. કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાને કે નહીં મેં મનમાં કર્યો વિચાર. નિર્સંગ સંકેત પારસમણી ચિંતામણી કલ્પતરુ કામ દુગા કાય, એના કરતા પણ સત્પુરુષ અધિક છે. એ આપણને મેળા, પણ આપણને વિચાર નથી. એટલે જેમ બાળકના હાથમાં ચિંતામણી લીધો હોય તેનું તેને મહાત્મા નથી, એટલે તેનો તેને આનંદ પણ નથી. તેમ ભગવાન પુરુષોત્તમ મેળા છે, અને તેનો અંતરમાં આઠે પોરખે રહેતો નથી. જે મારું પૂર્ણ કામ પણ દેવું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે આ ખોટ. એટલે મહંસાઈ મહારાજ આપણને વારંવાર આ વાત કરે. આમ તો આપણે કરવાનું નતું, એટલે આરતીમાં દેખ નાખ્યું એમણે, કે આરતી પેલા રોજ તો વિચારો 1 મિનિટ 1.5 મિનિટ કે આપણને કોણ મેળા. એટલે ગુણાતીના સ્વામી પણ આ વાત કરે છે. પેલા પ્રકારની પેલી જ વાત, કે ભગવાને સાધુના મહિમાની વાત તો નિરંતર કરવી. આપણે તો અઠવાડિયે કલાક કરીએ છીએ, એકાદશી 2 કલાક કરીએ છીએ. ને મારે તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં બધા છે. એવા ને એવા જ છે. સ્વામી પોતાની વાત કરે છે, એવા ને એવા જ છે. ને દેહ મૂકી જેને પામવા છે તે તો આજે દેહ છતાં મેળા છે. એટલે જાગા શું કીધું? મહારાજ સ્વામી થોડો દેહ પાછો તો આવ્યો. મહારાજના વખતમાં તો હારું. ગુણાદી એના એ જ છે, આકાર જુદો છે ભાઈ. મહારાજ આજે સતુરદા તમને મેળા છે, તો આજે દેહ છતાં મેળા છે, કાંઈ બાકી નથી. હવે હું કે એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. જીવમાં દુર્બળતા દૂર કરવા માટે પ્રોટીનિક્સ નહીં પીવાની જરૂર, હર્બલ પાવડર પીવાની જરૂર નહીં ભાઈ. એ તો દેહ બળવાન થાય. આત્માને બળવાન કરવો હોય તો આ મને મળ્યા છે એ અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ આજે મને સાક્ષાત મળ્યા છે. તો જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. અને સાંભળજો, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરો તો પણ જીવ બળને પામે નહીં. તો એટલા માટે શ્રીજી મહારાજ આ બધી વાતો આપણને કરી છે, કે જો તમે આ સમજશો તો પછી ભલે ઇન્દ્રિય અંતઃકરણ મહારાજ કે લીન થાય ન થાય, સમાધિ થાય ન થાય, તો ભગવાનની ઈચ્છા હતી. તે દેખાય, પ્રકાશ દેખાય ન દેખાય, ભગવાનની ઈચ્છા છે. આ મધ્ય ત્યાં લોહીના 7મા વચનામૃતમાં વાત કરી છે. પણ ઠાવકી ઘેર બેસાડી દીધી હોય તો પછી આપણને ક્યાંય જવાનું રહે નહીં. તો ગુણાતીતાની વાતમાં ઘણી બધી વાતોમાં આ જ વાત લખી છે, કે આપણને જે સર્વોપરી ભગવાન મળ્યા છે એની પ્રતીતિ જો હોય, અને હવે અપૂર્ણપણું તો માનવું જ નહીં, કોરી કલ્પના તો છે જ નહીં. આપણે આખી પરંપરા ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ, આ 600 પેઢી અણિશુદ્ધ, અને દરેકમાં હજારો હરિભક્તોને એવી સ્થિતિ કરાવી છે. તો આપણે પણ એવી સ્થિતિ કરાવશે. પણ મૂળ વાત આટલી છે કે આવું સર્વોપરીપણું આપણે ભગવાન સામે, કારણ આપણે એમ કહીએ મહારાજ પ્રગટ છે મહંત સંદર્ભ. કયા મહારાજ? કયા મહારાજ? પેલા રસોઈ રાંધી એ મહારાજ છે કે બીજા કોઈ મહારાજ છે? તો એ સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. તો આ 3 કારણોસર આપણે મહારાજના સર્વોપરી સમજવાના છે. એ તો અક્ષરધામમાં જવા માટે, બીજું પતિવ્રતાની ભક્તિ ઉપાસના માટે, અને ત્રીજું કૃતાર્થપણું, પૂર્ણકામપણું આપણને મનાય એના માટે મહારાજને એમાં જેટલી કચાશ હશે એટલું અક્ષરધામમાં નહીં જવાય. પતિવ્રતાની ભક્તિમાં પણ ખામી રહેશે. અને બીજી વાત કે આપણને અખંડ આનંદ મસ્તી નહીં રહે. તો આ 3 કારણોસર આપણે શ્રીજીમાં સર્વોપરી સમજવાના છે. હવે એકાદશી આપણે શ્રીજીમાં સર્વોપરી કેવી રીતે છે એ આપણા શાસ્ત્રોના આધારે, કારણ કે મહારાજે સારંગપુરના 13મા વચનામૃતમાં વાત કરી છે કે શાસ્ત્રોને આધારે એ ભગવાનનો નિશ્ચય થાય છે.
તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે એ આપણે એકાદશીએ સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મદમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ